નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ જય ભારત. હું દેવાંગ રાવલ ડી ટીચના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ડી ટીચની એપ્લિકેશનમાં સ્પેશિયલ ઇંગ્લિશના કોર્સની અંદર 10,000 પ્લસ એમસીક્યુ સિરીઝ લોન્ચ કરી છે. એ સિરીઝના સોલ્યુશન વિડીયોઝ પણ હું તમને આપવાનો છું. આજે આપણે વાત કરીએ ટેસ્ટ નંબર 1 ની, જેનું ટાઇટલ છે એબીસીડી. કેમ? કારણ કે આપણો આખો કોર્સનું નામ જ છે એબીસીડી ટુ એસે રાઇટિંગ. એટલા માટે અહીંયા તમને બેઝિક ટુ એડવાન્સ લઈ જવામાં આવે છે. એટલા માટે દરેક વિડીયોઝને અંત સુધી જોજો. ક્લિયર? ચાલો વાત કરીએ. એબીસીડી ની અંદર ટેસ્ટમાં સૌથી પહેલો પ્રશ્ન હતો, હાઉ મેની આલ્ફાબેટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? અંગ્રેજીમાં કેટલા આલ્ફાબેટ છે? તો આપણને ખબર છે અંગ્રેજીમાં 26 અક્ષરો છે. એ અક્ષરોને, એ મૂળાક્ષરોને અંગ્રેજીમાં આલ્ફાબેટ્સ કહેવામાં આવે છે. એટલા માટે આપણો આન્સર થશે ઓપ્શન ડી. 26 ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ વાત કરીએ, હાઉ મેની કોન્સોનન્ટ સાઉન્ડ્સ ઇન ઇંગ્લિશ? કોન્સોનન્ટ નથી પૂછ્યા, કોન્સોનન્ટ સાઉન્ડ પૂછ્યા છે. આપણને ખ્યાલ છે કે વોવેલ છે એના સાઉન્ડ છે 20 અને કોન્સોનન્ટ ના સાઉન્ડ છે 24. ટોટલ થાય છે 44. તો અહીંયા 24 છે તે આપણો સાચો આન્સર છે તે થશે. ત્યારબાદ વાત કરીએ, હાઉ મેની વોવેલ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? કે અંગ્રેજીમાં વોવેલ્સ, વોવેલ્સ એટલે સ્વર. સ્વર કેટલા છે અંગ્રેજીમાં? તો અંગ્રેજીમાં 5 સ્વર છે. એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 છે તે સ્વર છે. એટલા માટે આપણો આન્સર થશે સી, 5. ત્યારબાદ વાત કરીએ ચોથો પ્રશ્ન, ફાઇન્ડ આઉટ ધ વોવેલ. કે આ જે 4 ઓપ્શન છે એમાંથી આપણે શું ગોતવાનું છે? સ્વર ગોતવાનો છે. તો આગળ જ વાત કરીએ, એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે. તો ગોતો. અહીંયા આપ્યું છે એ, તો આ આપણો શું છે? સ્વર છે. વાય નથી, વી નથી અને ડબલ્યુ પણ નથી. તો આપણો આન્સર શું થઈ ગયો? આન્સર એ. ત્યારબાદ વાત કરીએ 5મા નંબરનો પ્રશ્ન, હાઉ મેની કોન્સોનન્ટ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? કે અંગ્રેજીમાં વ્યંજન કેટલા છે? કોન્સોનન્ટો મતલબ શું થશે? વ્યંજન. કે અંગ્રેજીમાં વ્યંજન કેટલા છે? તો આપણે ખ્યાલ છે અંગ્રેજીમાં 21 વ્યંજન છે અને 5 સ્વર છે અને ટોટલ 26 આલ્ફાબેટ છે થાય છે. એટલા માટે આપણો આન્સર શું થશે? આન્સર સી, 21 ઇઝ ધ રાઈટ આન્સર. ત્યારબાદ વાત કરીએ ઓપ્શન નંબર 6, પ્રશ્ન નંબર 6, હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇંગ્લિશ? કે અંગ્રેજીમાં ટોટલ સાઉન્ડ્સ કેટલા છે? તો આપણે જોયું એમ કે જે વોવેલ્સ છે એ વોવેલ્સના સાઉન્ડ 20 છે અને કોન્સોનન્ટ્સ છે એ કોન્સોનન્ટના સાઉન્ડ 24 છે. ટોટલ મારો તો કેટલા થાય છે? 44. તો અંગ્રેજીમાં કેટલા સાઉન્ડ છે? અંગ્રેજીમાં 44 સાઉન્ડ છે. અને આ એમસીક્યુ છે તે ટાટની એક્ઝામમાં મેથડમાં પૂછાઈ ગયો તો, હાઉ મેની સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? એટલે એબીસીડી ને પણ આપણે ગણીશું નહીં તો બની શકે કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આપણે 1 માર્ક છે તે ગુમાવી દઈએ. એટલા માટે આ 10,000 પ્લસ એમસીક્યુ છે જે સોલ્યુશન સાથે તમને સમજાવવામાં આવે છે, તેમાં અંત સુધી જોડાયેલા રહેજો. ત્યારબાદ આપણે વાત કરીએ 7મા નંબરનો, હાઉ મેની વોવેલ સાઉન્ડ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? કે અંગ્રેજીમાં વોવેલ સાઉન્ડ્સ કેટલા છે? તો હમણાં જોયું આપણે 20. અંગ્રેજીમાં કેટલા વોવેલ સાઉન્ડ છે? 20. મતલબ કે આ એબીસીડી છે ને 26 અક્ષરો, એ 26 અક્ષરો ટોટલ 44 સાઉન્ડ પ્રોડ્યુસ કરે છે. એમાંથી આ એ, ઈ, આઈ, ઓ, યુ આ 5 છે, આ 5 જ છે તે 20 સાઉન્ડ છે તે પ્રોડ્યુસ કરે છે. આ ઉપરાંત જે ઓલા 21 વ્યંજન છે 5 સિવાયના, એ ભેગા થઈને 24 સાઉન્ડ છે તે પ્રોડ્યુસ કરે છે. એ બાબત છે અહીંયા આપણે ધ્યાને લેવાની છે. ત્યારબાદ જોઈએ 8મો પ્રશ્ન, હાઉ મેની ડિપ્થોંગ્સ આર ધેર ઇન ઇંગ્લિશ? હવે ડિપ્થોંગ છે, ડિપ્થોંગ્સ નો મતલબ થશે સંયુક્ત સ્વર. શું થશે? સંયુક્ત સ્વર. ફોર એક્ઝામ્પલ ઓ, આઈ, ઓ, યુ આ બધા જે આપણે જોયા હતા એ બધા શું હતા? સંયુક્ત સ્વર. અને ટોટલ કેટલા છે? ટોટલ છે 8. કેટલા છે ડિપ્થોંગ્સ? 8 છે. અંગ્રેજીમાં 8 ડિપ્થોંગ છે અને એ શું કરે છે? સંયુક્ત સ્વર કહેવાય એને. શું કહેવાય? સંયુક્ત સ્વર. એક કરતા વધારે હોય એટલે સંયુક્ત. આગળ વાત કરીએ 9મો પ્રશ્ન, હાઉ ડુ ડિપ્થોંગ્સ ડિફર ફ્રોમ પ્યોર વોવેલ? કે જે પ્યોર વોવેલ છે, શુદ્ધ સ્વર છે, એમાંથી ડિપ્થોંગ છે તે કઈ રીતે અલગ પડે છે? તો અહીંયા પૂછે ડિપ્થોંગ્સ આર લોંગર ઇન ડ્યુરેશન? કે ડિપ્થોંગ છે તે ડ્યુરેશનમાં બહુ જ લાંબા હોય છે? તો એવું તો કંઈ હોતું નથી. ડિપ્થોંગ્સ કન્સિસ્ટ ઓફ અ સિંગલ વોવેલ સાઉન્ડ? તો અહીંયા આપણે ઓ, આઈ, ઓ, યુ વાત કરી, એમાં કઈ સિંગલ છે? ડબલ વોવેલ સાઉન્ડ છે. તો સિંગલ વોવેલ સાઉન્ડ નથી, એટલા માટે એ પણ ડિપ્થોંગ્સ માટે યોગ્ય વાક્ય નથી, એવી રીતે અલગ પડતું નથી. ત્યાર પછી ડિપ્થોંગ્સ ઇન્વોલ્વ્સ અ કોમ્બિનેશન ઓફ 2 વોવેલ સાઉન્ડ? કે ડિપ્થોંગ છે તે 2 સંયુક્ત સ્વરના અવાજનો સમાવેશ કરે છે. તો વાત સાચી છે, ડિપ્થોંગ છે ટોટલ 8 છે અને એની અંદર 2 સ્વર છે એના સાઉન્ડનો
સમાવેશ છે તે કરવામાં આવ્યો છે, એટલા માટે આપણો આન્સર છે સી, તે રાઈટ છે. અહીંયા શું કહે છે, ડિફ્થોંગ્સ આર ઓનલી ફાઉન્ડ ઇન રિટન લેંગ્વેજ. ખાલી લેખિતમાં ડિફ્થોંગ છે તે જોવા મળે છે એવું નથી હોતું, તે બોલવામાં પણ આપણે ડિફ્થોંગ છે તેને જોઈ શકીએ છીએ. એટલા માટે ઓપ્શન સી છે તે આપણો સાચો જવાબ છે તે થશે. ત્યારબાદ વાત કરીએ 10મો પ્રશ્ન. ફાઇન્ડ આઉટ ધ કોન્સોનન્ટ, એટલે કે આપણને શું ગોતવાનું કીધું છે, વ્યંજન. તો આપણને ખબર છે કે એ, ઈ, આઈ, ઓ, યુ આ સ્વર છે, તો આ સિવાયનો શબ્દ ગોતો. તો અહીંયા એ આપ્યું છે એટલે આ નહીં આવે, અહીંયા યુ છે આ નહીં આવે, અહીંયા ઓ નહીં આવે, તો વધ્યું શું, વાય. તો અહીંયા બી છે તે આપણો સાચો આન્સર થશે. હવે જો વ્યંજન અને સ્વર છે ને એને તમે ગુજરાતી દ્વારા ખાસ યાદ રાખો કે આપણો જે કક્કો છે ને ક થી જ્ઞ, આ ક થી જ્ઞ છે એ બધાને આપણે શું કહીશું, વ્યંજન કહીશું. અને અ થી અહ છે આ બધાને આપણે શું કહીશું, સ્વર કહીશું. ઓકે, હવે આ જે ક થી જ્ઞ છે એમાં યતિશનો ય આવે છે, તો કે હા. આ યતિશના ય માટે આપણે અંગ્રેજીમાં કયા શબ્દનો યુઝ કરીએ છીએ, વાય. એટલા માટે વાય ને આપણે અહીંયા વ્યંજન તરીકે છે તે ગણીશું. ઘણી બધી ભાષાઓની અંદર, ખાસ કરીને અંગ્રેજીમાં તે આગળ જતા જ્યારે એડવાન્સ શીખીશું તો વાય છે અને સ્પેશિયલ સ્વર તરીકે પણ કાઉન્ટ કરવામાં આવે છે. એ આપણે બેઝિક ટુ એડવાન્સની અંદર તમે જેમ જેમ આગળ વધતા જશો એમ તમને ખ્યાલ આવતો જશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ વેરી વેલ. થેન્ક યુ.